જામજોધપુર તાલુકાના તરસાઈ ગામ પાસે ગઈ રાત્રે દારૂનો જથ્થો ભરીને નીકળેલું એક વાહન પસાર થતાં પોલીસે તેનો પીછો કર્યો હોવાથી માર્ગ પર ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા। દરમિયાન પોલીસ પીછાથી બચવા માટે બે ધંધાર્થીઓ વાહન રેડું મૂકીને ભાગી છૂટ્યા હતા। તે વાહનમાંથી પોલીસે 4,65,000ની કિંમતનો 4,656 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ અને બાટલીઓનો જથ્થો અને વાહન સહિત 9,65,000ની માલમત્તા કબજે કરી છે, જ્યારે ફરાર દારૂના ધંધાર્થીઓની શોધખોળ હાથ ધરી છે। હાલમાં ચૂંટણી ચાલી રહેલ જે અનુસંધાને જિલ્લા એસપી શ્રી પ્રેમસિંહ ડેલુ સાહેબની સૂચના મુજબ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે નાકાબંધી ચેકપોસ્ટ રાખવામાં આવેલ છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તે રોકવાના પ્રયત્ન કરવામાં આવે છે। એ પ્રયત્નના ભાગરૂપે ગઈકાલ રોજ જામજોધપુર પોલીસ સ્ટેશન દ્વારા ચેકપોસ્ટ ઉપર તરસાઈ ચેકપોસ્ટ ઉપર એક ગાડી રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ત્યાંથી ભાગી ગયેલ। ટ્રક નંબર છે GJ11VV4245ને થોડા 2 કિલોમીટર આગળ જઈને પીછો કરીને એને પકડતા ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયેલ। ત્યાં તપાસ કરતા ગાડીમાંથી આશરે 97 પેટી જેટલો મુદ્દામાલ મળી આવેલ, જે નો કિંમત આશરે જોવા જઈએ 4,65,000 જેટલી થાય છે અને ટ્રકની કિંમત 5 લાખ ગણી 9.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ મુદ્દામાલ બાબતે વેરીફાઈ કરતા આ મુદ્દામાલ નાથાભાઈ લાલાભાઈ મોરી નાવે મંગાવેલનું જણાઈ આવેલ છે, જેથી હાલમાં એ વ્યક્તિની તપાસ ચાલુ છે અને ભાગી ગયેલ ડ્રાઈવરની પણ તપાસ ચાલુ છે। આગળની વધુ તપાસ માટે પીઆઈ શ્રી જામજોધપુર નાઓ કરી રહ્યા છે।